જે ઝટપટ બની જાય તેવું આપણે ટામેટા બટાકાનું શાક બનાવીશું। કુકરમાં તેલ મૂકી દીધું છે મેં વઘાર માટે। હવે જીરું રાઈનો વઘાર નાખીશું। જીરું અને રાઈનો વઘાર નાખીશું। ગાઈસ આપણું આ શાક એકદમ સ્પીડમાં થઈ જાય છે, 5 મિનિટમાં તો થઈ જાય છે। હિંગ નાખી છે મેં થોડી। હવે ટામેટું છે, ટામેટું જે સમારેલું છે એની અંદર જ મેં મરચું નાખી દીધું છે, જેથી આપણો કલર આવે। અને આ જો આપણે નાખીએ તો થોડી વારમાં તરત જ આપણે 1 કે 2 ઘૂંટા જેટલું પાણી રેડવાનું છે, જેથી આપણું મરચું અને ટામેટાં બળી ના જાય અને સ્મેલ ના આવે બળવાની। હવે જો આવી રીતે મેં ટામેટાં અને મરચું નાખીને વઘારની અંદર નાખી દીધા છે અને કલર પણ સરસ આવે છે વઘારમાં નાખીએ ટામેટાં અને મરચું। તો હવે બધા મસાલા નાખી દઈશું। હળદર, મરચું મસાલો, ધાણા જીરું અને આ જે સમારેલા બટાકા છે એ પણ આપણે નાખી દઈશું। આ શાક એકદમ ઇન્સ્ટન્ટ ખીચડી કઢી જોડે પણ ફાઇન લાગે છે, અને સાંજે કશું પણ ઓપ્શન ના હોય તો ટામેટા બટાકાનું શાક ભાખરી જોડે પણ ફાઇન લાગે છે। હવે થોડું મીઠું નાખ્યું છે 1 ચમચી જેટલું, અને આપણે ખટાશના પ્રમાણમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું। હવે આપણે એને 3 વિસલ આવવા દેવાની છે। એકદમ સરસ રસાવાળું શાક થાય છે, તમે પણ ટ્રાય કરજો। એટલું ફાઇન શાક થાય છે કે ખીચડી કઢી જોડે તો બહુ જ ફાઇન લાગે છે આ શાક। હવે આ કુકર આપણે 3 વિસલ આવવા દઈશું। 3 વિસલ બાદ આપણે જો આપણું શાક કેવું થયું છે તે જોઈ લેજો। તમારા દેખતા જ મેં ખોલ્યું છે કુકર, જોઈ લો કેવું સરસ એકદમ રસાવાળું ને એકદમ લાલ ચટાક, ખાવાની ઈચ્છા થઈ જાય એટલું સરસ શાક થયું છે ને ગાઈસ। હવે ઉપર આપણે ધાણા સ્પ્રિંકલ કરી દઈશું। આપણું ટામેટા બટાકાનું શાક રેડી। હવે મોટા બટાકા હોય તો થોડા ક્રશ કરી નાખવાના, જેથી આપણો રસો ઘટ્ટો થઈ જાય। અને તમારે વધારે પ્રમાણમાં શાક બનાવવાનું હોય અને શાકમાં જો તમે થોડો રસો ઘટ્ટો કરવા માગતા હોય તો ચણાનો લોટ પાણીમાં ઓગાળીને અંદર રેડી દેવાનો, જેથી એકદમ ઘટ્ટો રસો ને એકદમ સરસ રસો થઈ જાય છે। જો આપણું શાક રેડી છે, અને જો કે બટાકા ક્રશ કરી નાખીએ છીએ આપણે, એટલે શાક તો આપણું એકદમ રસાવાળું અને જાડું ગ્રેવીવાળું જ થઈ જાય છે। 5 જ મિનિટમાં આપણું શાક બનવાનું આ રેડી થઈ જાય છે। બહુ ઇમરજન્સી હોય તો આપણે આવી રીતે શાક બનાવી શકાય। ગાઈડ્સ, તમે મને મારી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। સબસ્ક્રાઈબ તો ફ્રી છે।